દાવેદારની કહાની આ શેખ મંસૂરભાઈ યમાનીની જબાની. આ દાવેદાર નસનો જૂઠો દાવો કરીને એમ કહે છે કે મને નસનું અમર મખફી રાખવાનું કહ્યું હતું, મગર આ મુદ્દઈએ પોતાના છોકરાઓને, છોકરીઓને, હત્તા કે નાના બચ્ચાઓને બી એમ શીખાયું કે મેં 53મો થાય છું. અને સગલાએ મિલીને વર્ષોથી આ ફિતનતની ગોઠવણ કીધી. સુનો આ શેખ મંસૂરભાઈની જબાની. ત્યાં દાવેદાર જે દાવો કીધો એ હમણાં દાવો કીધો. ગોઠવણ એની તૈયારી તો ઘણા વર્ષોથી હતી. એ દાવો કરે છે કે નસનું અમલ મખફી રાખવાનું એને મૌલાના બુરહાન આકાએ ફરમાવ્યું. જ્યારે મૌલાના બુરહાન આકાએ એ દાવેદારને નસનું અમલ મખફી રાખવાનું ફરમાવ્યું, પછી તો એ એના છોકરાઓને, એની છોકરીઓને યા એના બચ્ચાઓને કેમ એ કહી શકે? તકરીબન 8 થી 9 વર્ષ પહેલે એની મોટી છોકરીના છોકરો હૈદર જેમ નામ છે, એને મેં એવરેસ્ટ બિલ્ડિંગ અંદર સબક પઢાવવા જતો એનો મકાનમાં. તો સબક પઢાવતા મને એનો છોકરો હૈદર કહે છે કે આકા મૌલા સૈયદના બુરહાનુદ્દીન ઇઝ 52 માં ડાઈ એન્ડ અબ્બા સાહેબ ઇઝ 53. મેં તે જ વખત એને રોકા અને કહ્યું કે અપનાસી આ મિસાલ ના બોલાય, કેમ કે હજી મૌલાનાએ કે ફરમાયું નથી, હજી આકા મૌલાએ કે ફરમાયું નથી. મગર એનો છોકરો હૈદર મને એમ કહે કે ના, પણ અમ્મા તો આમ જ કહેતા હતા